સાપુતારાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। ગિરિમથક સાપુતારામાં વરસાદી માહોલ જામ્યો છે તો સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। માલેગાંવ તેમજ સામગહાનમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ભર ઉનાળે વરસાદ પડતા ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જામ્યો છે। તો બીજી તરફ હાલ વેકેશન ચાલી રહ્યું છે તો ગિરિમથક સાપુતારામાં ફરવા આવતા સહેલાણીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, સાપુતારામાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? ચોક્કસથી વાત કરું તો ગુજરાત સરકારના હવામાન ખાતાએ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ દક્ષિણ ગુજરાતની અંદર આગાહી કરી હતી। જે અંતર્ગત ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારાની અંદર વહેલી સવારથી કાળા દિબાંગ વાદળો વચ્ચે બપોર બાદ અસહ્ય ગરમીમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરવા પામી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો એ સાપુતારા એક પ્રવાસીઓ માટે સહેલાણીઓ માટે ફરવાનું સ્થળ હોય, જે અંતર્ગત વેકેશન ચાલતું હોય, પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો સાપુતારાના તળેટી વિસ્તાર સામગહાન, માલેગાંવ, ગલકુંડ, બરડપાણી જેવા ગામોની અંદર આજે વરસાદ વરસતા ખેડૂતો હાલ ચિંતાના માહોલમાં છે। ખાસ કરીને આજે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય થવા પામી છે તો બીજી તરફ પ્રવાસીઓ માટે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કોમલ જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આજે રાજ્યના 12 જિલ્લામાં વરસાદી છાંટા પડી શકે છે। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આજે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 48 કલાક બાદ રાજ્યમાં ગરમીનું જોર પણ વધી શકે છે। તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો થોડા છાંટા પણ પડી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ 48 કલાક બાદ ગરમીનું જોર વધી શકે છે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો 48 કલાક બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે તો ગીર સોમનાથ, બોટાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમુક એવા વિસ્તાર કે જ્યાં આગળ વરસાદનું આગમન પણ થઈ શકે છે, વરસાદી માહોલ પણ જામી શકે છે। તો બીજી તરફ 48 કલાક બાદ ગરમીનું જોર વધી શકે છે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। રાજ્યના 12 એવા જિલ્લા કે જ્યાં આગળ વરસાદી છાંટા વરસી શકે છે, હવામાનમાં એકાએક પલટો આવી શકે છે। તો વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, અમરેલીમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ગીર સોમનાથ, બોટાદ, દાહોદ, છોટાઉદેપુરમાં પણ વરસાદને લઈને આગાહી કરાઈ। નર્મદા, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 48 કલાક બાદ રાજ્યમાં ગરમીનું જોર પણ વધી શકે છે। અત્યારે કેટલાક એવા વિસ્તારો કે જ્યાં આગળ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે અને આજે પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં વરસાદની આગાહી તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે। हम लोग हल्का से मध्यम बरसात मेघ गर्जना के साथ एकाध दुक्का स्थानों में दे रहे हैं। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में, पहले आपका जो पूर्वी क्षेत्र साउथ गुजरात की जो डिस्ट्रिक्ट है इसमें आ रहा है। इसमें दाहोद, छोटाउदेपुर, नर्मदा, तापी और डांग के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में भी कई डिस्ट्रिक्ट में ऐसे रेन की संभावना रहेगी मेघ गर्जना के साथ। गिर सोमनाथ, जूनागढ़, अमरेली, भावनगर, राजकोट और बोटाद के लिए दिया गया है। इसके आगे कोई बारिश का संभावना नहीं रहने का पूर्वानुमान दिया गया है 8 से लेकर 13 मई तक। इसके आगे जो अधिकतम तापमान के बारे में जो पूर्वानुमान आज दे रहे हैं हम लोग, अगले 48 घंटा तक कोई बड़ा तापमान में कोई अधिकतम तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा। અમદાવાદમાં પાણી કાપ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે। એમસી દ્વારા વૈકલ્પિક પાણી વ્યવસ્થા શરૂ કરવામાં આવી તો આગામી 10 દિવસ સુધી 50 mld પાણીની ઘટ રહેશે અને બોરવેલ તેમજ રાસ્કાથી વધારાનું પાણી સપ્લાય થશે। તો નર્મદા કેનાલ રિપેરિંગ કામગીરી ઝડપથી પૂર્ણ થશે। શહેરમાં પાણી વિતરણ સુચારુ રાખવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે। તો ભર ઉનાળે પાણીની તકલીફ સર્જાઈ છે અને જેના કારણે જે રહેણાંક વિસ્તારમાં રહેનારા લોકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।
તો શહેરના ઘણા ઝોનમાં પાણીની અછત વર્તાઈ છે. પાણી વિતરણ સ્ટેશનમાં પણ અછત વર્તાઈ છે. તો લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે. પાણીનો બગાડ કરવામાં ના આવે અને સંયમપૂર્વક પાણીનો ઉપયોગ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. ઘટ પૂરો કરવા માટે અત્યારે આપણે કોતરપુર રો વોટર પંપ હાઉસમાં જે સ્ટેન્ડ બાય પંપ છે એ સ્ટેન્ડ બાય પંપ બી ચલાવી અને પાણી મેળવી ટ્રીટ કરી અને પૂરું પાડવાનું આયોજન કર્યું છે. જેથી કોતરપુર અત્યારે 1100 એમએલ જગ્યાએ 1050 એમએલ જેટલું પાણી આપણે રોજ પૂરું પાડશું. જે ઘટ છે આપણે જે તે સ્ટેશનોમાં બોરવેલ આવેલા છે એ બોરવેલ ચલાવી અને પરિપૂર્ણ કરવામાં છે. એવી જ રીતે રાસકા ખાતેથી રોજ આપણે 200 એમએલ પાણી આપીએ છીએ. એની જગ્યાએ એને ઓવરઓલ ચલાવી અને 220 એમએલ સુધી પાણી પૂરું પાડવા માટે આયોજન કર્યું છે. અમુક 2-3 પમ્પિંગ છોડીને છેવાડાના બધા પમ્પિંગમાં રાબેતા પાણી પૂરું પાડવામાં આવશે. આકરા ઉનાળા વચ્ચે રાજકોટ વાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જૂન મહિનાના અંત સુધી ચાલી શકે તેટલો પાણીનો જથ્થો આજી અને ન્યારી ડેમમાં ઉપલબ્ધ છે. પાણીની પર્યાપ્ત માત્રાને લઈને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ નિવેદન આપ્યું છે. આજી, ન્યારી અને ભાદર ડેમમાં પાણીની સ્થિતિથી ઉનાળો હેમખેમ પસાર થશે. ચોમાસા સુધીની દૈનિક 20 મિનિટ પાણી પુરવઠા જળવાઈ રહે તેવી પૂરી વ્યવસ્થા છે. એટલે આ વખતે ઉનાળામાં રાજકોટવાસીઓને પાણીની સમસ્યા નહીં સર્જાય. ગરમી પણ વધારે છે. આ બધું કદાચ એના ઉપરાંત અમારે થોડું ઘણું જથ્થાની અંદર પણ સપ્લાયને એન્શ્યોર કરવાનું થાય તો પણ અમે કરવાની ખરા અર્થમાં સ્થિતિમાં છીએ. પરંતુ હું આપને જણાવું કે રોજના જે અમે 20 મિનિટનું અમારું પાણી જે દરેક 18 વોટનું આપી રહ્યા છીએ એ અમે સંપૂર્ણ ચોમાસા દરમિયાન અમે એન્શ્યોર